વૈદિક સમયથી ભારતમાં નારીનો મહિમા દર્શાવાયો છે. નારીને શુદ્ધ અને પવિત્ર જાણીને યજ્ઞની સમાન આદર આપવામાં આવ્યો છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પ્રગટ થઈ કુરિવાજોને દૂર કરી નારીનું હણાયેલું ગૌરવ પુનઃ સ્થાપિત કર્યું છે. ગુરુ હરિમહંત સ્વામી મહારાજે પણ સંદેશ આપ્યો છે કે જેવો મોક્ષમાં પુરુષોને અધિકાર છે તેવો જ અધિકાર મહિલાઓને પણ છે. ત્યારે BAPS દ્વારા મંદિર ખાતે જંબુસર કરમાળ ક્ષેત્રની મહિલાઓનું મહિલા દિવસ સંયોજક નીલમબેન ઠક્કરના માર્ગદર્શન હેઠળ યોજાયો, જેમાં પૂજાબેન પટેલ, સરસ્વતીબેન પટેલ, જ્યોતિકા કોરાવાલા, દક્ષા પટેલ સહિત ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે મહિલા મહેમાનોએ જણાવ્યું કે જ્યારે સમર્થ પુરુષાર્થ આપતા હોય તો સફળતા મળે જ તેમ કહી પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી અને મુશ્કેલીમાંથી કંઈક શીખવાનું બળ મળે તે અંગે જણાવ્યું. જીવનમાં કોઈ પણ લાભ આપમેળે મળતો નથી, તેના માટે પ્રથમ પગલું આપવાનું હોય છે. આપણે લૌકિક જગતનું કાંઈ આપવાનું નથી, પરંતુ વિચાર, સહકાર, ત્યાગ, સમય, સન્માન આપવાનું છે. વિડીયો દર્શન તથા યુવતી તાલીમ કેન્દ્ર જે BAPSના પાયામાં સમર્પણ, શ્રમ, શુદ્ધ હૃદયની શુદ્ધ ભાવનાઓની મજબૂતી પર જણાયેલું તે અંગે વિડીયો દર્શન થકી સમજાવાયું. સદર મહિલા દિન નિમિત્તે મંડળ અને સમાજના શ્રેષ્ઠ મહિલાઓનું કુમકુમ તિલક, પુષ્પમાળા, મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમનું સફળ સંચાલન કૃપા પંચાલ અને રાખી પટેલે કર્યું. વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી ન્યૂઝ, જંબુસર.